તો મિત્રો આવી રીતે જગ્યા છે ને, અહીંયાથી માણસ બહાર નીકળી જાય છે। આપ જોઈ શકો છો આ રીતથી આ જે ભીમના પાયા છે તેમાં જે જગ્યા છે તેમાંથી માણસ બહાર નીકળી જાય છે। આવી રીતની જગ્યા છે અને ત્યાંથી માણસ બહાર નીકળી જાય છે। મહાભારતમાં કૌરવો અને પાંડવો જ્યારે જુગાર રમવા બેસે છે ત્યારે કૌરવો જીતી જાય છે અને પાંડવો હારી જાય છે। ત્યારે નક્કી થયેલી શરત મુજબ કૌરવો પાંડવોને 13 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ આપી દે છે। ત્યારે મિત્રો પાંડવો જે છે એ ભારત ભ્રમણ કરતા કરતા ગુજરાત રાજ્યમાં પણ આવ્યા હતા। તેનું ઉત્તમ ઉદાહરણ જો જોવા જઈએ તો ભાવનગર જિલ્લાના મીઠી વિરડી ગામે આવેલ ભીમના ખાટલાના પાયા છે। મિત્રો અહીંયા હાલની પરિસ્થિતિમાં પણ ભીમના ખાટલાના જે પાયા છે એની એ જ કન્ડિશનમાં છે। મિત્રો હાલ પણ જે ભીમના ખાટલાના જે પાયા છે એ ઘણા મોટા અહીંયા એ જ કન્ડિશનમાં ઉપસ્થિત છે। તો મિત્રો જ્યારે પણ જાઓ ત્યારે આ જે ખાટલાના પાયા છે એ તમને અહીંયા જોવા મળશે। એનું જે લોકેશન છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાથી આશરે 37 કિલોમીટરના અંતરે એક ખેતરની અંદર આ જે ભીમના ખાટલાના પાયા છે એ હાલની પરિસ્થિતિમાં પણ ઉપલબ્ધ છે। તો મિત્રો આ જે 4 ખાટલાના પાયા છે એની જે લંબાઈ છે એ 4 ખાટલાના પાયાની લંબાઈ એક સરખી છે અને એની જે લંબાઈ છે એ આશરે 20 ફૂટ જેટલી છે। અને મિત્રો અહીંયા એક નાનકડો હોલ છે, તેની અંદરથી કોઈ પણ વ્યક્તિ પસાર થઈ શકે છે। મિત્રો ભીમના ખાટલાના પાયાની જે લંબાઈ છે એ જોઈને આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે જે ભીમનું જે કદ હશે એ કેટલું મોટું હશે। જી હા મિત્રો, આ જે ખાટલાના પાયા છે એને આપણે જોઈને જ અંદાજ લગાવી શકીએ છીએ કે જે તે સમયે જે ભીમ હશે એ એનું કદ કેટલું મોટું હશે। તો મિત્રો જ્યારે પણ તમે ભાવનગર જાઓ અથવા તો નિષ્કલંક મહાદેવ મંદિરે જાઓ ત્યારે આ જે સ્થળ છે એની મુલાકાત લેવાનું ભૂલતા નહીં। અને મિત્રો આ જ્યાં આગળ જે હોલ છે એટલે કે જ્યાં આગળ ઈસ જે બેસાડવાની આવે છે એ જગ્યામાંથી માનવો પસાર થતા હોય છે, માણસો પસાર થતા હોય છે। તો તમે જ્યારે પણ પસાર થાઓ તો તે તમારા રિસ્ક ઉપર પસાર થજો।